ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માવા ચીક્કી. શિંગદાણાનો ભૂકો તૈયાર હોય તો માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. એકદમ ફરસી અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી બને છે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો ચીક્કી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં શિંગદાણાને શેકી લઈશું. તો અહીં મેં 2 કપ અને વજનમાં 250 ગ્રામ કાચા શિંગદાણા લીધા છે અને શિંગદાણાને આપણે સરસ રીતે શેકવાના છે. કાચાના બદલે તમે તૈયાર શેકેલા મોળા શિંગદાણા પણ લઈ શકો. હવે શિંગદાણા શેકાય છે ત્યાં સુધીમાં અહીં મેં એક એલ્યુમિનિયમની ટ્રે લીધી છે, જેમાં આપણે ચીક્કીને ઠારીશું અને એને આપણે ઘી અથવા તેલથી ગ્રીસ કરી લેવાની છે. તમે થાળીમાં કે પ્લેટફોર્મના પથ્થર ઉપર પણ ઠારી શકો. તો આ કામ સૌથી પહેલાં કરી દેવાનું, કારણ કે બાકીની પ્રોસેસ આપણે ખૂબ જ ઝડપથી કરવાની હોય છે. ફ્રેન્ડ્સ, શિંગદાણાને એકદમ ધીમા તાપે શેકવાના. શિંગદાણાના ફોતરા સરળતાથી નીકળે એટલે સમજવાનું કે એ હવે તૈયાર થઈ ગયા છે. ત્યાર પછી એને એક જાડા કપડામાં લઈ એના ફોતરા કાઢી નાખવાના. ફોતરા અલગ થાય એટલે એક ઝારામાં લઈ એને આ રીતે ચાળી લેવાના, જેથી ખૂબ જ સરળતાથી દાણા અને ફોતરા અલગ થઈ જશે. હવે દાણાને મિક્સરમાં લઈ સરસ રીતે ક્રશ કરવાના છે. એનો એકદમ ઝીણો એવો પાવડર તૈયાર કરવાનો છે અને આ પાવડર તૈયાર કરતાં એમાંનું તેલ પણ છૂટું પડી જશે અને શિંગદાણાની એક પેસ્ટ જેવી તૈયાર થઈ જશે. તો ત્યાં સુધી એને ક્રશ કરવાના છે. તો એને અત્યારે સાઈડ પર રાખીશું અને હવે ગેસ તરફ જઈએ. ગેસ ઉપર મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે. નોનસ્ટિક પેન ન હોય તો સાદું પેન લઈ લેવાનું, પણ નોનસ્ટિકમાં થોડી સરળતા રહે છે. હવે એમાં 2 ચમચી જેટલું પાણી લઈ લીધું છે. પાણી ન લો તોય વાંધો નથી, પણ ગોળ એકદમ બળી ન જાય એના માટે થોડું પાણી લીધું છે. અને હવે 1 કપ અને વજનમાં 125 ગ્રામ ગોળ લીધો છે. જેટલા શિંગદાણા લીધા હોય એના કરતાં અડધો ગોળ લેવાનો. વજનમાં પણ અડધો અને કપથી માપીએ તો પણ અડધો. ગેસની આંચ થોડી મીડિયમ તરફ કરી ગોળને પહેલાં તો પીગળવા દઈશું. હવે ગોળ સરસ રીતે પીગળી ગયો છે, પણ ગોળનો આપણે પાયો કરવાનો છે. તો ગેસની આંચ એકદમ ધીમી કરી એને સતત આ રીતે ચલાવતા રહીશું. થોડી વાર થશે એટલે ગોળમાં આ પ્રકારે ફીણ આવી જશે અને છતાં પણ એને ચલાવતા રહેવાનું છે. ગેસની આંચ ધીમી રાખીશું જેથી ગોળ એકદમ બળી ન જાય. ગોળનો રંગ થોડો ડાર્ક થાય એટલે હવે આપણે એને ચેક કરીશું. ચેક કરવા માટે પાણી ભરેલા વાસણમાં ગોળના થોડા ટીપા ઉમેરીશું અને એને એકદમ ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી એને આ રીતે ખેંચીએ તો એ સરસ રીતે તૂટવું જોઈએ. હજી એ તૂટતું નથી એનો અર્થ એ છે કે પાયો હજી કાચો છે. તો ફરીથી થોડી વાર માટે એને ચલાવીશું અને થોડી વાર ચલાવ્યા પછી ફરી એ જ રીતે ચેક કરીશું. થોડું ઠંડુ થયા પછી હવે એને તોડીને જુઓ તો એ સરસ રીતે તૂટે છે. એનો અર્થ એ છે કે હવે ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે. બીજી એને ચેક કરવાની રીત એ છે કે જ્યારે એ ટુકડાને ખાલી વાડકીમાં નાખો તો આ રીતે અવાજ આવવો જોઈએ. તો હવે એમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. સોડા ઉમેરવાથી ચીક્કી એકદમ ફરસી અને પોચી બનશે. સોડા ઉમેર્યા પછી ગોળમાં એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ થશે એટલે ગોળ સરસ રીતે ફૂલી જશે. અને હવે જે શિંગદાણાની પેસ્ટ આપણે તૈયાર કરી છે એ બધી અંદર ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, ગોળનો પાયો ચેક કરવાની અને ત્યાર પછીની પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની હોય છે. એમાં જો થોડો પણ સમય વધારે જશે તો ગોળ બળી શકે છે. માટે બધી તૈયારી અગાઉથી કરીને રાખવાની અને ખૂબ જ ફટાફટથી દરેક કામ કરવાનું. હવે ગોળ અને શિંગદાણાને પણ ખૂબ જ સરસ રીતે મિક્સ કરવાના રહેશે. થોડા મિક્સ થશે એટલે એ પેનથી છૂટા પડવા માંડશે અને એની એકદમ સરસ પેસ્ટ જેવી તૈયાર થઈ જશે. ત્યાર પછી એમાં 1/2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને બરાબર મિક્સ થઈ જાય એટલે તરત જ એને ઘી અથવા તેલથી ગ્રીસ કરેલી ટ્રેમાં લઈ લઈશું અને તવેથાની મદદથી એને ફેલાવી લઈશું. ઉપરની સપાટી લીસી કરવા માટે વાડકીની મદદથી થપથપાવી દેવાનું અને 5 કે 10 મિનિટ પછી તરત જ એના કાપા પાડી લઈશું.
ચીક્કી ગરમ હોય ત્યારે જ એના કાપા પાડી લેવાના, તો જ મનગમતી સાઇઝના અને એક સરખા કાપા થશે. જો એ એકવાર ઠરી જશે પછી એના ટુકડા કરવાની મજા નહીં આવે. તો આ કામ પણ ખૂબ જ ફટાફટથી કરી લેવાનું. અને ત્યાર પછી ચીક્કીને એકદમ ઠંડી થવા દેવાની. ઠંડી થશે એટલે એ એકદમ તૈયાર થઈ જશે. હવે ઠંડી થયા પછી તમે જુઓ તો એ એકદમ સરસ કડક તૈયાર થઈ ગઈ છે. જો થાળીમાં એ ચોંટી ગઈ હોય અને સરળતાથી ન નીકળે તો થાળીને ગેસ ઉપર થોડી ગરમ કરી લેવાની. એકદમ કડક છતાં પણ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી ચીક્કી તૈયાર થાય છે. તો આ ઉત્તરાયણમાં તમે આ ચીક્કી ચોક્કસ બનાવજો. અને તમારી ચીક્કી કેવી બની મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.